મને ખ્યાલ છે કે હિસ્ટ્રી, જ્યોગ્રાફી, પોલિટી, ઇકોનોમી આ મારા 4 પિલ્લર છે. આ મારા 4 પિલ્લરમાં હું તમને કાયદેસર કહું છું, મારી 80 થી લઈને 90% સુધી એક્યુરેસી હોવી જોઈએ. એટલે કે જો આ 4 સબ્જેક્ટમાંથી, ધ્યાનથી બધા સાંભળી લેવું, જો આ 4 સબ્જેક્ટમાંથી જો 100 પ્રશ્નો પૂછાય તો મારા કાયદેસર 80 માર્ક આવવા જોઈએ. હું માર્ક્સ કહું છું, અટેમ્પ્ટ નથી કહેતો. અટેમ્પ્ટ તો મારે 100 કરવાના છે. આ 4 માંથી એક પણ એવો પ્રશ્ન ના બનવો જોઈએ કે હું અટેમ્પ્ટ ના કરું. કેમ કે આ સબ્જેક્ટ છે જે તમને આરામથી બાઉન્ડ્રીની બહાર ફેંકી દેશે, હે ને, બહાર તમને પહોંચાડી દેશે કે તમે હેડો કટ ઓફ, હવે તમે ક્લિયર કરો, મેન્સ તરફ જાઓ. આમાં જો ભૂલ થઈ તો પછી પ્રિલિમ બહુ જ અઘરી થઈ જશે, બરાબર. મેન્સના પછી સપના જ જોતા રહી જશો. એટલે આમાં જેટલા પણ પ્રશ્નો છે હું બધા જ અટેમ્પ્ટ કરવાની કોશિશ કરીશ, બરાબર છે. અને એમાંથી મારા માર્ક આવવા જોઈએ 80 માર્ક્સ. એટલે કે મારી એક્યુરેસી કેટલી થઈ ગઈ સાહેબ? 80% થઈ ગઈ. મિનિમમ કહું છું તમને, મિનિમમ. જે લોકો ટોપ કરતા હોય, જે લોકોની કોઈ દિવસ પ્રિલિમ નથી રોકાતી, એમને ખાલી તમે પૂછી જોજો કે આમાં કેટલી એક્યુરેસી હોય છે. સાહેબ 90% એક્યુરેસી હોય છે. ભૂકા જ બોલાવી દે છે. આમાં તો છોડતા જ નથી લોકો, બીકોઝ ધીઝ આર ધી 4 પિલર્સ. આ તમે 4 પિલરમાં ચૂકી ના શકો.